કે હું ધારાસભ્ય છું, તમારે મારી સામે નહીં બોલવાનું. જે જનતાના મતેથી ચૂંટાયેલા લોકો છે એમના સામે જ ન બોલવાની વાત એ ખુદ પોતે ધારાસભ્ય કરી રહ્યા છે કે શું જનતાએ તમને મત આપીને ચૂંટીને મોકલે એટલે તમારે કોઈ પણ શબ્દ તમારા મોઢામાંથી નીકળે શબ્દો તમારે બેફામ બોલવાના. ઘણાનું ગેરકાયદેસર મામલતદારનો સ્ટે હતો, ડેપ્યુટી કલેક્ટરે 1 મીટર કરવાનું કીધું છે. મારે કઈ સાંભળવું કોઈનું નુકસાની દાયક હોય તો બતાવો. ભગવાનજીભાઈ 30 ઇંચ વરસાદ એક પણ જગ્યાએ કોઈની એક પાણીનું ટીપું કે કોઈના ખેતરમાં આખા ખેતરોના ખેતરો પાણીમાં ક્યાં સાહેબ બતાવો ને એક પણ કોઈને આપી નથી અત્યાર સુધી નકલ પણ આપવામાં નથી આવી ખેડૂતોને. એક ચૂંટાયેલા પ્રતિનિધિને વાણી વિલાસ કરવો એ કેટલો યોગ્ય? મત જે જનતાએ આપ્યા છે શું એ જ જનતાની સામે એ ધારાસભ્ય પોતાની વાત આ જ રીતે કરતા હશે? માંગરોળની અંદર ધારાસભ્ય ભગવાનજી કરગટિયાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે ને વાયરલ વિડીયોની અંદર ગાળાગાળી થતી પણ જે છે તે જોવા મળી રહી છે. બીજી તરફ જો વાત કરવામાં આવે તો ભગવાનજી કરગટિયાની દાદાગીરી સામે આવી છે. જનતાના સેવક હોવા છતાં કરગટિયા જાહેરમાં ભાન ભૂલ્યા છે. જાહેરમાં જ અરજદારોને અપશબ્દ બોલતા કરગટિયા જોવા મળ્યા છે. જામવાળી પુલના નિરીક્ષણ સમયે આખી ઘટના બની છે. અધિકારીની હાજરીમાં અરજદારો સામે બેફામ વાણી વિલાસ કર્યો. હું ધારાસભ્ય છું, મારી સામે નહીં બોલવાનું તેવી વાત ભગવાનજી કરગટિયાએ કરી. અરજદારોને બેફામ બોલતા જોવા મળ્યા ભગવાનજી કરગટિયા. તમે ચૂંટાયેલા જનપ્રતિનિધિ છો સાહેબ, કોઈના એ માલિક નથી. તમે એ પણ વાત યાદ રાખી લેજો. આજે જનતા તમારી સામે જે પ્રશ્ન કરી રહી છે, જનતાએ મત આપીને તમને ચૂંટાઈને મોકલ્યા છે અને તમે આજે એમની સામે એવી દાદાગીરી કરો છો કે હું ધારાસભ્ય છું, તમે મારી સામે કંઈ ન બોલી શકો. અરે તમે જનપ્રતિનિધિ છો, જનતાના જવાબ તમારે દેવાના છે ભાઈ. ધારાસભ્ય છો એટલે શું તમારે દાદાગીરી કરવાની છે? આવી રીતે તમારે લોકોને ડરાવવાના અને ધમકાવવાના છે? સૌથી મોટો સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે. પ્રદીપ જોડાય છે. પ્રદીપ, ફરી એકવાર એક ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યની દાદાગીરીનો વિડીયો સામે આવ્યો. જે જનતાએ મત આપીને ખુરશી સુધી પુગાડ્યા, આજે એ જ જનતાને નકારીને કહી રહી છે કે હું ધારાસભ્ય છું, મને નહીં આવી રીતે તમારે બોલાવવાના. બિલકુલ. તો આ એ ધારાસભ્ય છે ભગવાનજી કરગટિયા ભાવિક કે જેઓએ માંગરોળના ચૂંટાયેલા પ્રતિનિધિ છે અને જ્યારે તેમના વિસ્તારની અંદર એ નિરીક્ષણ કરવા માટે ગયા હતા. જે જામવાળી નજીક એક પુલનું કામ ચાલી રહ્યું છે, પુલના કામનું નિરીક્ષણ કરવા ગયા હતા. અધિકારીઓ ત્યાં હાજર હતા અને એની સામે જ અરજદારોને લઈને તેઓએ નિવેદન આપ્યું. અરજદારોની સામે બેફામ વાણી વિલાસ પણ કર્યો અને કહ્યું કે હું ધારાસભ્ય છું, તમારે મારી સામે નહીં બોલવાનું. જે જનતાના મતેથી ચૂંટાયેલા લોકો છે એમના સામે જ ન બોલવાની વાત એ ખુદ પોતે ધારાસભ્ય કરી રહ્યા છે. બીજી તરફ ધારાસભ્ય કેટલાક અપશબ્દો પણ એની અંદર બોલી રહ્યા છે. આ તો આખી ઘટનાએ વિડીયો રેકોર્ડ થયો ને સોશિયલ મીડિયામાં વાયરલ થયો એટલે હકીકત સામે આવી. પરંતુ એક વાત એ ચોક્કસ કે શું જનતાએ તમને મત આપીને ચૂંટીને મોકલે એટલે તમારે કોઈ પણ શબ્દ તમારા મોઢામાંથી નીકળે શબ્દો તમારે બેફામ બોલવાના. અત્યાર સુધી તો દક્ષિણ ગુજરાતની અંદર એવી વાતો ચાલતી હતી કે અધિકારીઓની સામે એ ચૂંટાયેલા પ્રતિનિધિ બેફામ બોલતા હતા, પણ હવે તો જેને મત આપ્યા છે એને તમે બેફામ ગાળો બોલો છો. સાંભળો પહેલા ધારાસભ્ય ભગવાનજી કરગટિયાએ શું કહ્યું એ. ભગવાનજીભાઈ કેવું છો? ઘણાનું ગેરકાયદેસર મામલતદારનો સ્ટે હતો, ડેપ્યુટી કલેક્ટરે 1 મીટર કરવાનું કીધું છે. આપણે જતા તમારા મજૂરી છે એટલું રાખવું રાખજો. અમારે કઈ સાંભળવું કોઈનું નુકસાની દાયક હોય તો બતાવો. 30 ઇંચ વરસાદ થયો ભગવાનજીભાઈ, 30 ઇંચ વરસાદ એક પણ જગ્યાએ કોઈની એક પાણીનું ટીપું કે કોઈના ખેતરમાં આખા ખેતરોના ખેતરો પાણીમાં ક્યાં સાહેબ બતાવો ને એક તો બતાવો, અમે બતાવીએ. મારું ખેતર સાહેબ અહીંયા એવું, મારું ખેતર અહીંયા એવું. સાહેબ જેટલી મંજૂરી છે ને એટલું રાખવાનું છે, આપણું કહેવાનું એટલું જ છે. હું તમને હુકમ સાહેબ વચી દઉં. અરે ભાઈ અમે તમને જે કહીએ છીએ, તમે જે 2022માં ડેપ્યુટી કલેક્ટર સાહેબે જે હુકમ કર્યો એ હુકમ તમને વચવું છું. એમાં સ્પષ્ટીકરણ સાથે લખ્યું છે. તમારી પાસે કાઢો તમે
આપણે ડેપ્યુટી કલેક્ટરનો પેલા મામલતદારનો કાઢો. ના પાડી સરપંચના લેટરો આપો પેલા. કાઢો. એક પેલા પણ નકલ સરપંચે ના પાડી, પછી મામલતદારમાં ગયા. મામલતદારે ના પાડી દીધી. ત્યાં નો એક થાય. પણ પછી ડેપ્યુટી કલેક્ટર નકલ કોઈને આપી નથી અત્યાર સુધી, નકલ પણ આપવામાં નથી આવી ખેડૂતોને. બીજું કોઈ આ પ્રાંતનું હુકમ સાહેબ હું છું, આ પ્રાંતનું હુકમ છે. હા તમે કયો ને હું તમે વાંચો, હું વાંચું. એને નથી હા. વાંચવું. તું વાંચ. હા લ્યો ને બગને હું વાંચું. હા. બરાબર છે. અરજદાર તથા સાંભળનાર દ્વારા મુદ્દત કરવામાં આવેલ લેખિત કબૂલનામા તારીખ મુજબ મોજે જાંબાડી તાલુકો માળીહાટીના સર્વે નંબર 21 માં બનાવેલ કોઝવે કોઈ પણ પ્રકારની પૂર્વ મંજૂરી વગર બનાવેલ છે એવું કેવું સાહેબે કીધું. બરોબર છે. તથા મામલતદાર માળીહાટીના દ્વારા કોઝવે રોકાવાનું જણાવવા છતાં પણ કામ કરેલ છે. વધુમાં વધારે વરસાદ ના સમયે પાણીનો કુદરતી પ્રવાહ અવરોધ થઈ શકે એમ છે. આથી સામેવાળાને આ કોઝવેની સમજૂતીથી શબ્દ વાંચો, સમજૂતીથી ઊંચાઈ 1 મીટર કરવા હુકમ કરવામાં આવે છે. નહીં એમાં લખ્યું છે, પછી નીચે લખ્યું છે, એમાં સ્પષ્ટીકરણ કર્યું. એજ્યુકેટેડ મામલતદાર માળીહાટીના આ પાણીના કુદરતી વહેણનો અવરોધ ઉભો થવા અંગેની કોઈ યોગ્ય તપાસ કરી આ બાબતે ધોરણોસર કાર્યવાહી કરવા હુકમ કરવામાં આવે છે. હવે નુકસાની હોય કે એક પણ જગ્યાએ સાહેબ બતાવો કે આ નુકસાની થાય. આ કલેક્ટર સાહેબનો હુકમ છે. હજી સ્પષ્ટતા કરો સાહેબ, હજી સ્પષ્ટતા કરો. એ ઊંધું થાય. નહીં સ્પષ્ટ. તો આતા ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા, જેમણે અરજદારોની સામે ન બોલવાના શબ્દો જાહેરની અંદર બોલ્યા, જેમણે મત આપ્યા એમની સામે જ જાહેરની અંદર સ્ટેટમેન્ટ આપ્યું, અને હવે ધારાસભ્ય ફોન ઉપાડવાની પણ તસ્દી નથી લઈ રહ્યા. સતત અમે તેમને ફોન કરી રહ્યા છીએ, સતત એમની વાત, એમની આખી ઘટનાની અંદર જે અપશબ્દો બોલ્યા છે એ અપશબ્દો કેમ બોલ્યા, કયા કારણોસર ધારાસભ્યને ગુસ્સો આવ્યો છે, આ તમામ વાતને લઈને અમે તેમનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, પરંતુ ધારાસભ્ય પાસે હવે સમય નથી. સમય કેમ નથી? તો તેમના વિસ્તારની અંદર પહેલા જે લોકોએ મત આપ્યા છે એ લોકોની સામે ન બોલવાના શબ્દો બોલી દીધા છે. એક ચૂંટાયેલા પ્રતિનિધિને વાણી વિલાસ કરવો એ કેટલો યોગ્ય? મત જે જનતાએ આપ્યા છે, શું એ જ જનતાની સામે એ ધારાસભ્ય પોતાની વાત આ જ રીતે કરતા હશે? જ્યારે સમાચારો માધ્યમની અંદર આખી આ ઘટના સામે આવી ત્યારે ધારાસભ્ય એવું કહે છે કે હું મારા મત વિસ્તારની અંદર હોય ત્યારે રૂટીન હું આ જ પ્રકારની વાત કરતો હોઉં છું. જ્યારે હું ગુસ્સે થાઉં, જ્યારે મારે કોઈ અધિકારી પાસે જવાબ લેવાનો હોય, કામ લેવાનું, ત્યારે હું આ જ ભાષામાં વાત કરું છું. શું દરેક વખતે ધારાસભ્ય પોતાના મોઢામાંથી અપશબ્દો બોલે છે, ગાળો બોલે છે? સવાલ ભાવિક એટલા માટે થઈ રહ્યા છે અહીંયા કે વારંવાર ચૂંટાયેલા પ્રતિનિધિ એ અત્યાર સુધી એવું સાંભળ્યું હતું કે અધિકારીઓ એમનું નથી સાંભળતા, એટલે કે અધિકારીઓની સામે બેફામ ગાળો બોલે. થોડા દિવસ પહેલા જ મનસુખ વસાવા હતા, ભારતીય જનતા પાર્ટીના સાંસદ. હવે એક ધારાસભ્ય આવ્યા, પરંતુ આ વખતે અધિકારીઓ કોઈ નહોતા. આ વખતે સામે જનતા હતી, જેમના મતોથી સરકાર બની છે. એ જનતાને ધારાસભ્યએ ગાળો આપી છે. હવે જોવાનું રહેશે સત્તા પક્ષ ભાજપે ભગવાનજી કરગઠિયા પાસેથી કયા પ્રકારના એક ખુલાસાઓ માગે છે ને. બિલકુલ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ પ્રદીપ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.